ચાલુ છે અને તો મસ્ત મજાનું આવી રીતનું હોય અને આપણે ગાડી પડી છે ફૂલ વરસાદ એવું છે તો ખાસ મંદિર છે અહીંયા મસ્ત મજાનું ફોટા પાડવાનું પણ જોરદાર છે એવી ધજા મસ્ત રીતનું છે અને ખોડિયારમાંનો મિત્રો મંદિર છે આખું તો એ દર્શન કરાવું તો વડું માતાને તો મિત્રો માતાજીને તો અહીંયા મિત્રો ખોડિયારમાં પટાકા સેન્ટરનું નામ છે એ દુકાન છે અને અહીંયા મસ્ત મજાનું આ લોકો ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છું વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં કે આપણે ફાઇનલ મિત્રોને ખાસ ચેનલ પર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાયમ અને ત્યાં આપણે મસ્ત હાઈવે પર છીએ અને નાગદીના મિત્રો અત્યારે આપણે માલનાથ થઈ ગયું છીએ અને માલનાથ વ્લોગ બનાવ્યા છે તો ખાસ જોઈ જો અને અત્યારે આપણે માલનાથથી હાઈવે પર ઉતર્યા છીએ અને નાગદીની રસ્તા પર છીએ અને અહીંથી મિત્રો વરસાદ અત્યારે તમે સલું છે અને તો મસ્ત મજાનું આવી રીતનું હોય અને આપણે ગાડી પડી છે ફૂલ વરસાદ એવું છે તો ખાસ મિત્રો ચેનલ પર રહી જાઓ અહીંથી આપણે નીકળી કર્યું છે નાગદીની પાસે તો નાગદીની પાસે દર્શન કરાવી છોડીએ મને તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ખાસ મિત્રો ચેનલ પર પહેલે કરાવે તો તેને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો થોડો ઘણો વરસાદ રહી ગયો છે અને હવે નીકળવી છે અને આજથી મિત્રો આપણે આ સમય છે ને મિત્રો આપણે હાઈવે છે અને અહીંયા તો મિત્રો અમે બોર્ડ છે જો નાગદીનમાં રસ્તો અહીંયા મિત્રો રસ્તો છે નાગદીનમાં અહીંથી મિત્રો જવાય છે તો ચાલો હવે વરસાદ થોડો ઘણો રહી ગયો છે નીકળવી છે તો ખાસ બનાવી દેજો બ્લોગમાં તો ત્યાં છે ને આપણે આવી ગયા છીએ મસ્ત મને તમને પાછળ દેખાય છે આપણે નાગદીરીમાં વરસાદ ચાલુ હોય ને એટલે મિત્રો પલ્લી ગયા છીએ અને મજા એમાં લખમણ આપણે જવું છે ને ભાઈ લખમણ નાગદીરીમાં જવાનું છે અને અહીંથી મિત્રો તો આમાં બોર્ડ છે એક અહીંથી મિત્રો જવાનું છે આપણે અત્યારે છે ને આવ્યા છીએ સીધા નવા મિત્રો માલનાથથી તો માલનાથથી બ્લોગ બનાવ્યો છે તો ખાસ જોઈ આવીશું અને અત્યારે આપણે આ ગેટ છે મસ્ત મજા અહીંથી જવાનું છે આખો વડલો છે અહીંથી અને અમે હાઈવે બાજુથી આવ્યા છે આ બાજુથી હાઈવેથી વરસાદ ચાલુ એટલે ખાસ વિના મિત્રો બધો વરસાદ ચાલુ ને એટલે મિત્રો પલ્લી ફટાફટ મિત્રો નાગદીના પૂગી દઈએ ને નાજન મિત્રો ખોડિયારમાંના દર્શન કરાવીશ ને હું કેવી રીતનું લોકેશન બધું દેખાડી કન્ટિન્યુ બનાવી દેજો ખાસ ચાલો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હે ને આવી ગયા છીએ મિત્રો નાગદીની બા અને વરસાદ ચાલુ હતો થોડો ઘણો અત્યારે તો રહી ગયો છે ઝરમર જે છે ને સાંટાને એવું ચાલુ છે પણ ચાલો તો મિત્રો ખોડિયારમાંના મિત્રો દર્શન કરાવીશ નાગદીની આવી ગયા છે અને વરસાદ ચાલુ હતો એના કારણથી મિત્રો આપણે પલ્લી ગયા છીએ જોયું મિત્રો કેમ કે મારનાથી સીધા આપણે આવ્યા છીએ અને વરસાદ આવતું એટલે ઘરે જ આવી તો વરસાદ આવતું તો નાગદીરીમાંનો એસે વ્લોગ બનાવી નાખ્યું છે અને દર્શન તમને ખાસ કરાવું છું કન્ટિન્યુ બનાવી રહેજો આખું તો અહીંથી આવી છે આવો રસ્તો છે અત્યારે વરસાદનો અને આપણે અહીંયા વાલમભાઈની મિત્રો દુકાન છે તો અહીંયા શૂટિંગ કરે ને એ દુકાન છે આ પટાકા સેન્ટરનું નામ હતું ને દુકાનનું એ અહીંયા છે જો આવી રીતના લોકેશન અહીંયા અને ખાસ આપણે અહીંયા આવ્યા છીએ મારનાથ લખમાં કહેતો વરસાદના પહેલી લીધા છે હેન્ડ કટ જો પલ્લે નહીં માટે પહેલી લીધો છે હા હા તો વરસાદ ચાલુ એટલે ને આપણે ભૂલાઈ ગયો એટલે ન એટલે અને અહીંથી મિત્રો મંદિર છે તો ચાલો જાવી અને વરસાદ જેવો તો ચાલુ છે દર્શન કરાવું જેમ બને મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો ખાસ મસ્ત લોકેશન છે જોરદાર અને અત્યારે આપણે જાવી છીએ મંદિર બાજુ અને વરસાદ પાછો ચાલુ તો થઈ ગયો છે ત્યાં ઉપરથી સાંટા પડે એવું લાગે છે એમ છે ને ચાલો ફટાફટ લખી નાગદીની બા ખોડિયારમાંનું મંદિર છે મિત્રો અને ના જો ત્યાં આપણે અહીંયા પૂગી ગયા છીએ મસ્ત મજાનું ખોડિયારમાંનું મંદિર છે અહીંયા મસ્ત મજાનું ફોટા પાડવાનું પણ જોરદાર છે એવી ધજાને એવું છે તો ચાલો દર્શન કરી લેવી પહેલાં અને પછી પાછા દર્શન કરી લેવી ખોડિયારમાં દર્શન જેમ બને કરાવું તો કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો ફાઇનલી આપણે મારનાથથી આવી ગયા છીએ મિત્રો નાગદીરીમાં મિત્રો તમને ખાસ દર્શન કરાવ્યું અને દર્શન આપણે કરી લીધા છે ખોડિયારમાંના તો અત્યારે આપણે મિત્રો ખોડિયારમાંનું મંદિર છે અને પેલા ખાસ મિત્રો દર્શન કરાવું દર્શન કરી લેજો અને ખાસ કોમેન્ટમાં જે ખોડિયારમાં લખી નાખજો આપણે મગર જો મસ્ત મગર છે મસ્ત રીતનું છે અને ખોડિયારમાંનો મિત્રો મંદિર છે આખું જો એ તો દર્શન કરી લેજો અને ખાસ મિત્રો કોમેન્ટમાં જે ખોડિયારમાં લખી નાખજો મંદિર છે તો ખાસ દર્શન કરાવ્યા છે અને વનકમ છે આપણે કાળ ભૈરવ દાદાનું મંદિર ખાસ દર્શન કરી લઈએ આપણે ગણપતિ દાદાનું મંદિર છે એવું છે બધું જોરદાર મંદિર છે ખાસ મિત્રો નાગદીરી બાબો તો અવશ્ય મિત્રો મંદિર આવી જાઓ અને ચાલો અહીંયા આપણે બાપુ છે બાપુ સાહેબ વાત છે આપણે થોડી ઘણી માહિતી આવે એમ નાગની માએ બતાવ્યો એની પછી નાગેશ્વરી કુડિયાનું નામ પડેલું છે અને અહીંયા છે ને ભાઈ માતાજીને કોઈ શ્રદ્ધાથી માનતા હોય ને કારણ કે 70-80 વર્ષે મારે દીકરા આપેલા છે 60 વર્ષે 50 વર્ષે 70 વર્ષે એની કાંઈ માનતા લે શ્રદ્ધા વિશ્વાસ હોય તો અને અમારી નજર સામે એવા માન કરતા અહીંયા જોયેલા છે
700-800 વર્ષથી છે. 700-800 વર્ષથી આ મંદિર જૂનું છે. અને એવી રીતનું આપણે બાપુ કહે છે, આખો ઇતિહાસ થોડી ઘણી મિત્રો માહિતી આપી છે અને એવું છે બધું. તો આપણા વડીલો બધાને એવું છે. આપણે દર્શન પણ કરાવ્યા છે અને તમને મિત્રો થોડો ઘણી મિત્રો માહિતી આપી છે બાપુ. અને અત્યારે મિત્રો બાપુ ઘણી ઘણી વાતો કરી છે. અને અત્યારે મિત્રો અહીંયા ખોડિયારનું મંદિર છે, અહીંયા મસ્ત ત્યાં અને દર્શન પણ ખાસ કરી લે. ખાસ કોમેન્ટમાં મિત્રો ખોડિયારમાં લખીને છે. હવે નીકળી છે મિત્રો, વરસાદ જેવું ચાલુ છે એટલે ફટાફટ નીકળી. અને તે કુંડ એવું છે મસ્ત રીતના કુંડ મસ્ત પાણી ભેગું છે. એમાં જોઈ મસ્ત આવી રીતનું આખું લોકેશન છે, મંદિર છે મસ્ત માનું આખું જોઈ દો. આવું લોકેશન છે બધું. બાપુની બધા અહીંયા બેઠા છે. થોડી ઘણી મિત્રો આપણે ઇતિહાસ કીધો છે, થોડી ઘણી કીધી એટલે કે થોડાક મિત્રો વહેલા આવ્યા હોત મેં થોડી અગાઉ કીધું હતું કે ઘણી માહિતી આપે છે, લખેલું છે તારી ઘરે પીડ્યું એમ કીધું. તો પાછા આવીશું ત્યારે મિત્રો થોડી ઘણી બધી માહિતી લઈશું છે. તો ચાલો હવે નીકળી મિત્રો કરવા દર્શન કરાવ્યા છે. ખાસ મિત્રો કોમેન્ટમાં જે નાગધીની બાપુ લખી નાખજો. અને થોડો ઘણો મિત્રો બાપુ આગળથી આપણે ઇતિહાસ જાણ્યો છે. તો 600-700 વર્ષ મિત્રો આ જૂનું મંદિર કહેવાય છે. અને હવે મિત્રો આપણે અહીંથી નીકળવાનું છે. અત્યારે આપણે દર્શન ખાસ કરાવ્યા છે. તો કોમેન્ટમાં મિત્રો લખી નાખજો. અને અત્યારે થોડોક મિત્રો અહીંથી આવી છે ડેમ બાજુ. ડેમનો થોડો ઘણો નજારો તમને દેખાડું. અત્યારે અંધારા જેવું થઈ જાય એટલે જેમ બને મિત્રો થોડી માહિતી વધુ રાખી છીએ, કેમ કે ઘરે નીકળવાનું છે માલના. તો આપણે સીધા આવ્યા છીએ એટલે. અને થોડો ઘણો મિત્રો ડેમનો નજારો દેખાડું, કેમ કે બાપુ કીધું છે. તો ચાલો પછી અહીંથી મિત્રો જવાનું છે. પછી દર્શન પણ ખાસ કરાવ્યા છે. તો પહેલાં બહાર જઈને તમને દર્શન નાગજામાં ખોડિયામાં મિત્રો કરાવ્યા છે. અને અહીંથી હવે છે ને આપણે થોડુંક આ જે મંદિર છે ને, અહીંથી મંદિર અને લોકેશન તમને આખું જોઈ દો. અને પાછળ આવી રીતનું મંદિર છે, એનો રસ્તો છે. અને અહીંથી આપણે મંદિરથી અહીંથી આવી રીતનો રસ્તો છે. અને આપણે હમે મિત્રો મહાદેવનું મંદિર છે ના જવાનું છે. તો ચાલો લખવા આગળ થઈ ગયા છે. અને નાની થોડી ઘણી મિત્રો દર્શન કરાવીશ. અને હું છે ના કેવી રીતનું લોકેશન તમને દેખાડું. ખાસ બના રહેજો. મસ્ત ત્યાં આપણે ખલેલી પણ અહીંયા ખલેલા ને એવું બધું આવેલ છે. તો તમે જોઈ શકો આ કે ખલેલી ને એવું છે એમાં, કેમ કે સિઝન છે ને ખલેલાની, તો એવું છે. અને લોકેશન છે જો આગળ થોડુંક દેખાડું. મહાદેવનું હે ને, મહાદેવનું મંદિર તો છે, પણ મહાદેવનું મંદિર છે અને અહીંયા લખેલું છે ને, તો આમાં હે ને જય સંતોષી માં, જય વલુડી માતાજીનું મંદિર છે એવું છે. તો મિત્રો ચાલે આપણે માતાજી દરિયાની વચ્ચે રસ્તો બનાવ્યો હતો. જ્યારે ભાલા પર ચકલી બેઠી છે એનો ઇતિહાસ કીધો છે ને, તો એવું રીતનું કાંઈક ઇતિહાસ છે. થોડો ઘણો મિત્રો આપણે બહુ ખબર ના એવું વિડીયોમાં આવે છે. તો જ્યારે રસ્તા દરિયા ઉપર બનાવવાની જ્યારે રસ્તા પર જાય છે ત્યાં ભાલા પર મિત્રો ચકલી બેસવા આવે છે. એ મિત્રો વલુડી માતાજીનું રૂપ લઈને આવે છે. એનું મિત્રો આ મંદિર છે. તો નાગધીની બાન જ છે. અને અત્યારે આપણે લખમાં બધા દર્શન કર્યા છે. અમે મિત્રો નાગધીની બાનું મંદિર છે. આ રસ્તો છે, ડેમ રખવું છે એમાંથી. તો ચાલો ફટાફટ મિત્રો ના દર્શન કરાવું. આવી ગયા છે મંદિર છે અહીંયા એવી રીતનું માતાજીનું. તો દર્શન કરી લેવું અને તમને ખાસ દર્શન કરાવું. તો વડુડી માતાને તો મિત્રો માતાજીને અને એવી રીતનું છે ને, તો દર્શન કરી લો. ખાસ દર્શન કરાવ્યા છે ને, ખાસ દર્શન કરી લો વડુડી માતા. અને આપણે પાસે રીતનું લોકેશન છે અહીંયા. અમેથી મિત્રો આવ્યા છીએ આપણે. અમે દર્શન કરીને હવે નીકળી જવી ઘર બાજુ એટલે મંદિર બાજુ. અને તમને પણ ખાસ દર્શન કરાવ્યા છે. અને થોડી ઘણી મિત્રો બાપુ અહીંયા તો મિત્રો બાપુ નથી એટલે ખાલી દર્શન કરાવ્યા છે. હું માહિતી હોય એ બધું. અને વડુડી માતાનું મિત્રો મંદિર છે. અને હવે નીકળ્યું છે મિત્રો પાછા. ચાલો તો કેવો ખોડિયામાંના પણ દર્શન કરાવ્યા છે. અને વેલકમ મિત્રો આપણે માતાજી વડુડી માતા એવું કંઈ મંદિર હતું, બહુ ઝાંખો લખેલું હરકું નહોતું એટલે કયા માતાજી નાખો ભાઈ દર્શન કરાવ્યા છે. તમને ખાસ કોમેન્ટ હોય તો કોમ કરી દેજો. અને હવે મિત્રો અહીંથી ને આ નદીનો ડેમ છે ને એ લોકેશન જો લીલું સમ છે ના આવી છે ના હું છે દેખાડું. અને થોડોક રસ્તો છે એવી રીતનું આખો આવી રીતનું કેળી છે જવાનું છે, કેમ કે પગ કેડી ડખું છે બાવળિયાને એવું છે. આમાં વાંધો નહીં આવે તો એવો ડેમ ને એવું કાંક છે આમાં ઉપર. બાબાએ કીધું ને ડેમ કાંક સારો છે, જોઈ કેવું પાણી છે વરસાદનું લીધે એ દેખાડવી. મસ્ત આખો લોકેશન જો નાગદેવીમાંનો નજારો જોવો મિત્રો. ખોડિયામાંનો આખો રસ્તો અહીંયા તો કેવી રીતનું લોકેશન જોરદાર છે. થાય તમે કેવો ધાર ચડતા કેવું થાય મિત્રો લખમાં કા ધાર ચડો હે એવો કેળ પગ કેરી રખવું છે. આમ તો આખો ઢાર ચડવા વાંધો પડી જાય. અને તો અમે મિત્રો હે મંદિર અહીંયા છે પેલા તો અહીંયા મિત્રો ખોડિયામાં આ ધજા પણ મસ્ત મને દેખાય છે. અને અહીંયા કાંક મંદિર અંદર છે, હું છે ના ખબર. આ તો એવું તળાવ એકું છે
અમે જો પંખા દેખાય ને ના માલનાથના ડુંગર પર હતા. તો આ ડુંગર પર ઝૂમમાં થોડું ઘણું દેખાતું છે. તો પંખા છે એ ના આપણે હતા, નાથી આપણે આવ્યા છીએ સીધા અહીંયા. એનો થોડો ઘણો નજારો દેખાવી અને તો ચાલો પછી બ્લોગને અહીંયા પછી એન્ડ કરીશું. ત્યાં છે ને આપણે પહેલાં જ્યારે અમે આવ્યા ને ત્યાં તળાવ અત્યારે ખાલી છે. પહેલાં આવ્યા ને ત્યારે મિત્રો આ મંદિર તમે દેખાય ને જો ઝૂમ કરીને તમને થોડુંક દેખાડું. તો આ મંદિર જો અહીંયા દેખાય ને આ મંદિર છે કેવી રીતનું છે. અને ઉપર મિત્રો તો 2 ઈંટ જેવું છે એ ખાલી દેખાતું, બાકી બીજું બધું અંદર દટાઈ ગયેલું હતું, એટલું પાણી હતું. અત્યારે હમણાં ખેતર પણ દેખાય ચોખા ફૂલ હસતા. તો આ બધા ખેતર છે ને એ દેખાય, ન કે ખેતરનું કાંઈ નહોતું દેખાતું. આ ખાલી મંદિરને ઉપરને એટલું પાણી હતું. એટલે વિચાર કરો કે કેટલું પાણી છે. બાકી આ ધાર બાંધેલ છે ને ફરતે બચ્ચા બાવળે ઉગી ગયા તમે. અને લીલું સમ મસ્ત મજાનો નજારો આવે છે. લોકેશન છે જોરદાર અને ખોડિયામાંના પણ દર્શન કર્યા છે. તળાવ મસ્ત મજાનો નજારો એવું દેખાડ્યું છે. ચોમાસામાં એકદમ લીલું સમ હોય એટલે ફરવાનું મસ્ત મજા આવે છે. લોકેશન જોરદાર. તો જો મસ્ત મજા આવી રીતનું છે ને ખોડિયામાં મંદિર. તો ચાલો હવે નીચે જઈ અને પછી બ્લોગને એન્ડ કર્યું છે. કેવો બ્લોગ લાગ્યો ખાસ કોમેન્ટ કરી દો પહેલાં ફટાફટ. એટલે આવી કેમ કે બળી ના રહે આમ ઢાળ એવો છે ને કાલે ખોકા જો એવું છે આમાં તો પગ મિત્રો. અત્યારે આપણે છે ને ઢાળ ઉતરી ગયા છીએ અને તમને મસ્ત મજાનો નજારો થોડો ઘણો દેખાડ્યો છે. અને ખાસ મિત્રો દર્શન પણ કરાવ્યા છે. અને અહીંયા આપણે તમને દેખાડ્યું ને આ લોકેશન જો અહીંયા છે ને ખોડિયા પણ આ નાનમથી 2 કેબિન છે ને એ ભડાકા સેન્ટર છે. જે દુકાનનું આપણે વાલમભાઈના વિડીયોમાં આવતું છે. આ ભડાકા સેન્ટરનું નામ છે એ દુકાન છે. અને અહીંયા મસ્ત મજાનું આ લોકેશન ઉપર જ વાલમભાઈની બધા વિડીયોને એવું બનાવતા હોય છે. અત્યારે નથી કેમ કે અત્યારે આપણે છે ને વાગી ગયા છીએ 6-7 વાગ્યા છીએ. કાં લોકો એવું છે ને 7 વાગ્યા. મિત્રો આપણે ફાઇનલી વહી આવ્યા છીએ ઘરે અને મસ્ત મજા અંધારું થઈ ગયું છે અને હવે ઉગી ગયા છીએ. તો પહેલો માલનાથના મિત્રો 2 ભાગ બનાવ્યા છે, જોઈ આવજો. અને લાઈવ પણ કર્યું હતું એવું હતું. અને આ પછી નાથી મિત્રો છે ને નક્કી કર્યું સીધું કેમ કે વચ્ચે આપણે ઘરે આવી માલનાથથી મિત્રો ઘરે આવી વચ્ચે નક્કી થયું નાગધરી વચ્ચે આવે તો નાગધરીમાં પણ ખોડિયામાંના દર્શન કરાવ્યા છે. નાનો પણ સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે. અને થોડો ઘણો મિત્રો બાપુ સાથે વાત કરીને મિત્રો થોડો ઘણો ઇતિહાસ જાણ્યો છે મંદિરનો. તો 700 થી 700 વર્ષ મિત્રો મંદિર જૂનું છે અને એવું બધું કીધું છે. તો કા જોયું છે. અને તો ચાલો અત્યારે ઘરે પૂગી જશે. અને ખાસ મિત્રો બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં મિત્રો જે ખોડિયામાં લખી નાખજો અને કોમેન્ટ મિત્રો. અને વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. તો ખાસ મિત્રો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ, જય ખોડિયામાં.